વ્યારા તાલુકા કક્ષાના 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાથમિક શાળા મગરકુઈ ધ્વજવંદન કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો। 26મી જાન્યુઆરી 1950ના દિનને પ્રજાસત્તાક દિન તરીકે ઉજવવામાં આવે છે, એટલે કે આ દિનથી ભારત દેશના લોકોના હાથમાં સત્તા સોંપવામાં આવેલ હતી। આ દિનથી લોકો માટે, લોકોથી અને લોકો દ્વારા ચાલતા શાસનનો આરંભ થયો હતો। સન 2007થી અસ્તિત્વમાં આવેલ તાપી જિલ્લાની સાથે સાથે જિલ્લાના હેડક્વાર્ટરનો વ્યારા તાલુકાનો પણ વિકાસ થયો છે, જેમાં રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓથી આપણા વિસ્તારનો વિકાસ થયો છે, જેમાં ખેતીવાડી, પશુપાલન, પાણી પુરવઠા, આરોગ્ય, સિંચાઈ, કૃષિ મેળા, સેવા સેતુ કાર્યક્રમો, વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેવા અનેકવિધ કાર્યક્રમોથી વિસ્તારમાં વિકાસના કામો થયા છે। વ્યારા તાલુકા કક્ષાનો 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે પ્રાથમિક શાળા મગરકુઈ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં 75માં પ્રજાસત્તાક દિન નિમિત્તે રક્તપિત્ત મુક્તિ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી। વ્યારા તાલુકામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ડીજીવીસીએલ વિભાગ, શિક્ષક વિભાગ, આરોગ્ય વિભાગને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં વ્યારા તાલુકાના મામલતદાર શ્રી હિમાંશુ સોલંકી, ગામના સરપંચ શ્રી વિજયભાઈ ગામિત, તાલુકા વિકાસ અધિકારી MB હાથીવાલા, PI શ્રી ચૌહાણ, વ્યારા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી SB પરમાર, મગરકુઈ ગામના રિટાયર્ડ BSF જવાન નવીનભાઈ ગામિત, BRC કલ્પેશભાઈ ગામિત તેમજ ગ્રામ પંચાયત સભ્યો, SMC સભ્યો, ગામના વડીલો, આગેવાનો, વાલીગણ તેમજ યુવાન ભાઈ બહેનો, બાળકો, શાળા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય ગામિત રાજેશભાઈ દ્વારા શાળા પરિવાર વતી સર્વેની ઉપસ્થિતિનો આભાર વ્યક્ત કર્યો હતો।